ધર્મે ફ્રેન્ડ્સ, તો હું આજે બનાવવાની છું બટાકા અને લીલી ડુંગળીનું શાક. તો એની માટે આ 2 બટાકા મીડિયમ સાઇઝના હતા, તે છોલીને સમારી લીધા છે. અને આ લીલી ડુંગળી છે, તો એને ધોઈને લઈ લીધી છે. હવે લીલી ડુંગળીને આપણે નાના નાના ટુકડા કરવાના, આવી રીતે ગોલ જ કરીશું. આ રીતની ગોલ ગોલ સમારી લેવાની. તો જો આવી રીતે ડુંગળી સમારી લીધી છે. હવે એનો વઘાર કરી લેવાનો. હવે કઢાઈ લીધું છે, એમાં તેલ એડ કરી દેવાનું. હવે તેલ થાય એટલે રાઈ એડ કરી દેવાની. અને રાઈ થાય એટલે જીરું એડ કરી દઈશું. હિંગ એડ કરી દેવાની. આ ખડા મસાલા છે એ એડ કરી દઈશું. અને એમાં આ બટાકા હતા તે એડ કરી દઈશું. એને ફૂલ તાપે થોડાક શેકી લેવાના પહેલાં. અને આવું હલાવતા રહેવાનું એટલે નીચે ચોટે ના. હવે એમાં બટાકા ભાગનું મીઠું એડ કરી દઈશું. થોડુંક ગરમ પાણી એડ કરવાનું. હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. હવે આપણે એને બટાકાને જોઈ લઈએ. હવે બટાકા આટલા થાય એટલે આપણે એમાં રૂટિંગ મસાલા એડ કરી દેવાના, જેવા કે મરચું છે, હળદર છે, ધાણા જીરું, ગરમ મસાલો, આ બધું એડ કરી દેવાનું. અને બધું થઈ ગયા પછી એમાં આ ડુંગળી એડ કરી દેવાની. હવે આપણે આને ધીમા તાપે થવા દેવાનું. હવે ચેક કરી લેવાનું. તો જો ડુંગળી સરસ વરાળથી બફાઈ ગઈ છે. હવે આમાં 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. ખાંડ ઓપ્શનલ છે, તમે ચાહો તો એડ કરી શકો. અને આ લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો. આ સબ્જી થોડી ખટ્ટી મીઠી વધારે સારી લાગે, એટલે મેં ગળપણને ખટાશ એડ કરી છે. તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો. તો જો સરસ મજાનું આપણું શાક રેડી છે. તો તમે આ રીતે શાક બનાવો છો કે નહીં મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલને ફોલો ખાસ કરજો, તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. Thank you.